સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર અશોક એમ શ્રોફ. હું શ્રી NS પટેલ લો કોલેજ મોડાસા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. અને આજે આપણે જે વિષયનો અભ્યાસ કરવાનો છે એ વિષય છે લો ઓફ કોન્ટ્રાક્ટ. મિત્રો, કુદરતની તમામ પ્રક્રિયાઓ એ પણ કુદરતી નિયમોથી ચાલતી હોય છે. દરેક કુદરત પોતાના નિયમો આધીન કામગીરી કરતી હોય છે. જો કુદરત પણ પોતાના નિયમોને આધીન રહીને કામ ન કરે તો આપણે ઘણીવાર અનુભવ્યું છે, જોયું છે કે એનાથી અનેક મુશ્કેલીઓ, અનેક આફતો આપણને આવતી જોવા મળે છે. તેવી જ રીતે માનવ જીવન પણ કેટલાક નીતિ નિયમો આધારિત ચાલતી હોય તે ખૂબ જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે આ સૃષ્ટિની અંદર સૌથી બુદ્ધિશાળી પ્રાણી એ મનુષ્ય છે, અને એટલે એને સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આ સામાજિક પ્રાણી પણ પોતાના કેટલાક નૈસર્ગિક નિયમોથી ચાલતો હોય છે. એવું કહેવામાં આવે છે, સીધો ચાલતો આ માનવી જ્યારે આડો ચાલે છે ત્યારે માનવ સમાજમાં અનેક સમસ્યાઓ સર્જે છે. એટલે ત્યારે આપણને કાયદાની જરૂરિયાત ઊભી થતી હોય છે. કાયદાની ઉપસ્થિતિ, કાયદાની જરૂરિયાત એટલા માટે છે કે કાયદા દ્વારા સુખ અને શાંતિની સ્થાપના થાય છે અને માનવ વ્યવહાર સરળ બને છે, અને તેના દ્વારા સાચા અર્થમાં માનવનો વિકાસ શક્ય બને છે. અને તેટલા માટે જ આ કાયદાનો વિકાસ થયેલો છે. પ્રાચીન સમયની અંદર પણ કાયદાનો વિકાસ આવા લિખિત સ્વરૂપમાં ન હતો. મોટાભાગે નૈતિક નિયમોથી જ માનવ જીવનનું સંચાલન થતું હતું. પણ જેમ જેમ માણસની બુદ્ધિશક્તિમાં વધારો થતો ગયો, માણસનો વિકાસ થતો ગયો, તેમ તેમ માણસ પોતાના નૈતિક નિયમો સામે વિવિધ પ્રકારના આર્ગ્યુમેન્ટ્સ પોતાના બચાવ માટે કરવા માંડ્યા. અને ત્યારથી આપણા માનવ સમાજ માટે આ લિખિત કાયદાની જરૂરિયાત ઊભી થતાં આપણે વિવિધ ક્ષેત્રના કાયદાઓ જે છે એનું નિર્માણ કરેલું છે. એવા જ કાયદાઓ માંથીનો એક કાયદો એ ભારતીય કરારનો કાયદો છે. મિત્રો, ભારતીય કરારનો કાયદો એ સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે, કરાર શબ્દનો ઉપયોગ આપણે એવા જગ્યાએ સાંભળેલો છે, એવી રીતે સાંભળેલો છે કે કરાર એ માત્ર વેપાર અને વ્યવસાય માટે જ થતો જોવા મળે છે. પરંતુ તેની સાથે સાથે આ કરાર શબ્દ જે છે, કરારની વિષય વસ્તુ છે, એ વ્યાપાર વ્યવસાયની સાથે સાથે એમ કહી શકાય કે એ માનવ જીવનના દરેક પાસા સાથે સંકળાયેલો છે. કરાર એ આપણી રોજિંદી પ્રક્રિયાનો એક ભાગ છે, પણ કદાચ આપણે એને કાયદાની દ્રષ્ટિએ સમજતા નથી, પરંતુ એને એક સરળ આપણા વ્યવહારમાં વણાઈ ગયેલો હોવાથી આપણે એને આપણી રોજિંદી ક્રિયા સમજીએ. પરંતુ એ પણ એક કરારનો કાયદો છે. આ કરારનો કાયદો માટે પ્રાચીન સમયથી ભારતમાં એના માટેના ઉલ્લેખ અનેક જગ્યાએ થયેલો જોવા મળે છે. કવિ તુલસીદાસે પણ કહ્યું છે, પ્રાણ જાય પર વચન ન જાય. જ્યારે વ્યક્તિએ સામેના પક્ષકાર સામે કોઈ વચન આપેલું હોય અને પાલન ન કરે ત્યારે એના પાલન માટેની અનેક સમસ્યાઓ થતી હોય છે, અને ત્યાંથી માનવ જીવનને લગતા અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે. મનુસ્મૃતિના પણ 8મા અધ્યાયમાં આ કરાર વિશેની વાત કરેલી છે. આ સિવાય ચાણક્ય, જેનું નામ ખૂબ વિખ્યાત છે, ખૂબ પ્રસિદ્ધ છે, એવા ચાણક્યએ પણ પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક કૌટિલ્યનું અર્થશાસ્ત્રમાં પણ કરાર વિશેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે સુરાજ્યની સ્થાપના માટે એ ખૂબ જ જરૂરી છે કે કરારનું દરેક ક્ષેત્રમાં દરેક રીતે માનવ પાલન કરે તો એક સુરાજ્યની સ્થાપના થઈ શકે છે. આ બધી વાતો જોતાં આપણે એમ કહી શકીએ કે માનવ જીવનની અંદર કરાર એ અગત્યની બાબત છે અને માનવ વિકાસ માટેનું પણ એક અગત્યનું પાસું છે.
ભારતમાં આ કરારનો કાયદો છે એનો અમલ આપણે પીપીટીમાં જોઈશું તે પ્રમાણે 10મી સપ્ટેમ્બર 1872માં થયેલો છે. કરાર શબ્દ એ મુખ્યત્વે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે અને એ લેટિન ભાષા કોન્ટ્રેક્ટમ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને એ રીતે કરાર એ આપણા માટે ખૂબ મહત્ત્વની વાત છે. કરારના મહત્ત્વ વિશે આપણે કહીએ એટલું ઓછું છે. જેમ અગાઉ પણ આપણે વાત કરી હતી કે માનવ જીવનની રોજિંદી ક્રિયાઓમાં કરાર કોઈને કોઈ રીતે ઊભો થતો હોય છે. આપણે એને એક સાદા ઉદાહરણથી સમજી શકીએ કે આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ ત્યારે બસમાં બેસીએ છીએ અને બસમાં બેસતાની સાથે આપણે જે સ્થળે જવાનું હોય એ સ્થળ માટે આપણે ટિકિટ ખરીદતા હોઈએ છીએ. મિત્રો, ત્યાંથી પણ એક કરારની શરૂઆત થાય છે કે આપણે ટિકિટ ખરીદીએ છીએ તો સામે જે બસમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ એ બસ ઓથોરિટી જે હોય એની પણ એક ફરજ બને છે કે આપણને જે તે સ્થળ સુધી આપણે પહોંચતા કરે. તો કરારનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કરાર થાય છે, પક્ષકારો વચ્ચે એવી સમજૂતી થાય છે, ત્યારે બે બાબતો એની વચ્ચે ઊભી થતી હોય છે. એક કાયદેસરનો હક અને સામે ફરજ અથવા તો જવાબદારી. કરાર કરવાનું મુખ્ય મહત્ત્વ જ એ છે કે જ્યારે પક્ષકારો કરાર કરે છે ત્યારે તેમની વચ્ચે એક એવો સંબંધ ઉપસ્થિત થાય છે કે જેના આધારે બંને પક્ષકારો એ કરારની બાબતો જે કંઈ નક્કી થઈ હોય એ બાબતો પ્રત્યે પોતે કંઈક બંધનની સ્થિતિ અનુભવે છે, કંઈક પોતે પોતાની જવાબદારી, કંઈક ફરજ અદા કરવા માટે એની વધુ પ્રેરણા મળતી હોય છે. તો આ એક કરારનું મહત્ત્વ છે. મિત્રો, કરાર રોજિંદી ક્રિયામાં તો ઘણીવાર આપણને થતો હોય છે, પણ મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે એક તો આપણે એને સાચા સ્વરૂપમાં ઓળખતા ન હોઈએ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વચનો ભંગ કરે ત્યારે એક પ્રશ્ન સૌથી મોટો ઉપસ્થિત થતો હોય છે કે આ કરાર એ કાયદેસરનો કેવી રીતે થઈ શકે. આપણા કરારના કાયદામાં કલમ 1થી 75માં આ કરારના સામાન્ય સિદ્ધાંતો દર્શાવવામાં આવે છે, જેમાંથી આપણે એની શરૂઆત આપણે આપણા આજના આ કાર્યક્રમમાં આપણે કરવાની છે. સામાન્ય સિદ્ધાંતોમાં કરાર કેવી રીતે થઈ શકે, કરાર કરવા માટે કઈ બાબતો આવશ્યક છે, કઈ રીતે કરારમાં આપણે આપણા અધિકારો ઉપસ્થિત થતા હોય છે અને આપણે કઈ પ્રકારની ફરજો અદા કરવાની હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વચનનું પાલન ન કરે અથવા તો કોઈ કરારનો જાણી જોઈને કે અજાણે ભંગ કરે ત્યારે એની કાયદાકીય સ્થિતિ શું ઊભી થતી હોય છે એ બાબત આ ભારતીય કરારના કાયદામાં વિવિધ કલમોની અંદર જોગવાઈ દ્વારા આપણને જણાવવામાં આવેલી છે. કરાર કરવા માટે જુદા જુદા પાસાઓ આ કરારના કાયદામાં આપવામાં આવેલા છે. કલમ 1ની અંદર દર્શાવવામાં આવ્યું છે કે આ કાયદો 10મી સપ્ટેમ્બર 1872માં અમલમાં આવેલો છે અને સાથે સાથે એવી પણ સ્પષ્ટતા કરેલી છે કે ભારતીય કરારનો કાયદો એ જમ્મુ કાશ્મીર સિવાયના રાજ્યને લાગુ પડે છે અને એ રીતે આ કાયદાની શરૂઆત થયેલી છે. કરાર કરવા માટેના આવશ્યક પરિબળોનો આપણે અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે કરાર અને ખાસ કરીને કાયદેસરનો કરાર કરવા માટે કેટલા આવશ્યક તત્વો છે, શું કરીએ તો કરારને કાયદેસરતા મળે એ બાબતની ચર્ચા આપણે હવે કરી રહ્યા છીએ. સૌથી પહેલાં એમાં પ્રસ્તાવની વાત મૂકવામાં આવે છે. પ્રસ્તાવ એટલે શું? તો એની વ્યાખ્યા કરારના કાયદાની સેક્શન 2A કરવામાં આવી છે અને ખૂબ સરસ વ્યાખ્યા પ્રસ્તાવની બાબતમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવે છે મિત્રો કે કરારની અંદર પ્રસ્તાવ એ કરારનું સૌથી પહેલું પગથિયું છે. કોઈપણ વ્યક્તિએ કાયદેસરનો કરાર કરવો હોય તો એની શરૂઆત અહીંથી જ થાય છે અને એ છે પ્રસ્તાવ. એવું કહેવામાં આવે છે કે પ્રસ્તાવ એ કાયદેસરનો કરાવવા માટેનું ફર્સ્ટ સ્ટેપ એટલે કે પ્રથમ પગથિયું છે અને એની વ્યાખ્યા પ્રસ્તાવને એવી આપવામાં આવી છે, આપણે બધા જ સ્ક્રીન ઉપર જોઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે એક વ્યક્તિ કોઈ કાર્ય કરવા અથવા ન કરવા અંગે પોતાની ઈચ્છા બીજી વ્યક્તિની તે કાર્ય કરવા અથવા ન કરવા બાબતની
સંમતિ મેળવવા માટે દર્શાવે ત્યારે તે પ્રથમ વ્યક્તિ પ્રસ્તાવ કરે છે એમ કહી શકાય. મિત્રો, કરારના કાયદાની અંદર પ્રસ્તાવની વ્યાખ્યા ખૂબ સરળ રીતે આપવામાં આવી છે કે કરાર કરવો હોય તો સૌથી પહેલાં પ્રસ્તાવ, અને પ્રસ્તાવ કેવી રીતે થઈ શકે એ વાત કરવામાં આવી છે. હવે પ્રસ્તાવ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કરે માત્ર, તેથી તે કાયદેસરનો કરાર કહી શકાય ખરો? તો એના માટે પણ આ કાયદામાં કેટલાક આવશ્યક તત્વો જણાવવામાં આવે છે. તે મુજબ પ્રસ્તાવ કરવામાં આવ્યો હોય તો એ કાયદેસરનો કરાર માટેને કાયદેસર પ્રસ્તાવ કહી શકાય. એના માટે આવશ્યક તત્વો આપવામાં આવે છે. પહેલો આવશ્યક તત્વ છે કે પ્રસ્તાવ એ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કરેલો હોવો જોઈએ. મિત્રો, આ આવશ્યક તત્વનું પહેલું સ્ટેપ છે, એનો અર્થ એવો થાય છે કે પ્રસ્તાવ અથવા તો કરાર કરવા માટે ઓછામાં ઓછા 2 પક્ષકારો હોવા જરૂર છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જાત સાથે કરાર કરી શકે નહીં, ઓછામાં ઓછા 2 પક્ષકાર હોવા જોઈએ. એ બાબત અહીં આ આવશ્યક તત્વ દ્વારા આપણને દર્શાવવામાં આવ્યું છે કે પ્રસ્તાવ એ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કરેલો હોવો જોઈએ. બીજી વાત દર્શાવવામાં આવી છે કે પ્રસ્તાવ કરવા પાછળનો હેતુ કાયદેસરના સંબંધો બાંધવાનો હોવો જોઈએ. મિત્રો, આ ખૂબ એક આવશ્યક, બહુ અગત્યનું આવશ્યક તત્વ છે, જેની અંદર ખૂબ ઝીણવટતાપૂર્વક આની ચર્ચા કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ પ્રસ્તાવ કરવા પાછળ માત્ર ને માત્ર કોઈપણ પ્રકારનો ઈરાદો ન હોય તો એને સાચા અર્થમાં પ્રસ્તાવ કહી શકાય નહીં, કરાર કહી શકાય નહીં. આપણે એને એક સાદા અને સરળ ઉદાહરણથી સમજી શકીએ કે કોઈ એક મિત્ર પોતાના બીજા મિત્રને એમ કહે કે તું મારા ઘરે આજે જમવા આવજે. બીજો મિત્ર એનો એ વાતનો સ્વીકાર પણ કરે, પરંતુ કોઈ કારણસર બીજો મિત્ર જો જઈ ન શકે તો પ્રથમ મિત્ર જેને ઇન્વિટેશન આપ્યું છે જમવા માટેનું, એ કરાર ભંગ થયો છે એવું કહી શકે નહીં. કારણ કે એક મિત્રે બીજા મિત્રને જમવા માટેનું જે આમંત્રણ આપ્યું હતું એક સાહજિક ભાવરૂપે આપ્યું હતું, એક મિત્રતાના ભાવરૂપે આપ્યું હતું, અને ત્યાં એ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ તો હતો જ, પણ એ ઇન્વિટેશન દ્વારા, જમવાના આમંત્રણ દ્વારા એમણે કોઈ નવો કાયદેસરનો સંબંધ સ્થાપિત કરવાનો ઈરાદો ન હતો. આથી આપણે એમ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ પ્રસ્તાવ જ્યારે મૂકે છે ત્યારે એ વ્યક્તિનો ઈરાદો એ પ્રસ્તાવ પાછળ બીજી વ્યક્તિ સાથે અથવા બીજા પક્ષકાર સાથે કંઈક સારો સંબંધ બાંધવાનો હોય છે. ત્રીજો, એની અંદર એક બેલફોર વર્સિસ બેલફોરનો કેસ પણ પ્રખ્યાત છે. ત્યારબાદ ત્રીજું આવશ્યક તત્વ છે પ્રસ્તાવ કરનાર સામા પક્ષકાર ઉપર ઇનકારનો બોજો નાખી શકે નહીં. આ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. જે વ્યક્તિ પ્રસ્તાવ કરે છે એ વ્યક્તિ પ્રસ્તાવ કરે ત્યારે સામેના વ્યક્તિ એનો રિસ્પોન્સ આપે છે એવા અર્થમાં એ પ્રસ્તાવ કરતો હોય છે, પરંતુ આ પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે ન કરવો એ સામેના પક્ષકાર ઉપર અથવા સામેના વ્યક્તિ ઉપર આધારિત છે. પણ પ્રસ્તાવ કરનાર વ્યક્તિ એવું ન કહી શકે કે તમારે મારા પ્રસ્તાવનો કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપમાં અથવા તો કોઈપણ રીતે એનો જવાબ આપવાનો છે, અને જો તમને આ પ્રસ્તાવ અનુકૂળ ન હોય અથવા તો તમારે આ પ્રસ્તાવને સ્વીકાર કરવો ન હોય તો તેનો ઇનકાર કરવા અંગેનો જવાબ પણ, રિપ્લાય પણ તમારે આપવો પડશે એવું કહી શકે નહીં. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એનો રિપ્લાય ન આપે તો એવું સમજવામાં આવે છે કે એ પ્રસ્તાવનો સ્વીકાર થયો નથી. પણ આ કાયદામાં એની પણ સ્પષ્ટતા કરી છે મિત્રો કે પ્રસ્તાવનો સ્વીકાર કરવા માટેનો ઇનકાર અથવા તો પ્રસ્તાવના ઇનકારનો બોજો સામેના પક્ષકાર ઉપર આપણે નાખી શકાતો નથી. ત્યાર પછી ત્રીજું આવશ્યક તત્વ જે છે પ્રસ્તાવ કરનાર સામા પ્રસ્તાવની શરતો સ્પષ્ટ અને ચોક્કસ હોવું જોઈએ. આ પણ એટલું જ અગત્યનું તત્વ પ્રસ્તાવ માટેનું છે કે પ્રસ્તાવની શરતો સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. મિત્રો, જે વ્યક્તિ પ્રસ્તાવ કરે છે એ પ્રસ્તાવ કરતી વખતે એને એ ધ્યાન રાખવાનું હોય છે
કે આ પ્રસ્તાવ કરતી વખતે પ્રસ્તાવની અંદર એ જે બાબત વિશે કરાર કરવા માંગે છે એની તમામ માહિતી, તમામ બાબતોનો સમાવેશ એમાં થયેલો હોય એ જરૂરી છે. કારણ કે એકવાર પ્રસ્તાવ રજૂ થઈ ગયા પછી પ્રસ્તાવ કરનાર વ્યક્તિ એમાં સુધારા વધારા કરી શકતો નથી. કારણ કે જો કરે તો એનું મૂળ સ્વરૂપ પ્રસ્તાવનું જે છે એ જળવાતું નથી. સ્વીકાર કરનાર વ્યક્તિ પણ પ્રસ્તાવની શરતો અથવા તો જે કંઈ માહિતી હોય એના આધારે જ એનો સ્વીકાર કરતો હોય છે. અને એટલા માટે જ ભારતીય કરારના કાયદામાં એ સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાં આવેલી છે કે પ્રસ્તાવની શરતો જે છે એનો સ્પષ્ટ હોવી જોઈએ અને એનો સ્વીકાર પણ ચોક્કસ રીતે કરવો જોઈએ. તો આ રીતે પ્રસ્તાવ એટલે શું અને એના આવશ્યક તત્વ શું એના વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ સ્વીકારની બાબત આપણે જોઈશું કે મિત્રો, જેમ કરાર કરવા માટેનું સૌથી પહેલું પગથિયું પ્રસ્તાવ છે, એમ એનું બીજું પગથિયું અને બહુ મહત્ત્વનું અંગ એ સ્વીકાર છે. આ કાયદાની સેક્શન 2B માં સ્વીકારની વ્યાખ્યા આપવામાં આવી છે, જે આપણે સ્ક્રીન